ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरम् शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यं वन्दे भगवन्तो पुराणम् ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम नमो भगवते वैवस्वताय पृथ्वे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च चैंटिंग થઈ ગયું। હા 10 અને 11 હું બોલું છું, તમે રિપીટ કરજો। ઇન્દ્રિયેભ્ય પરાયથાઃ अर्थेभ्यश्च परं मनः मनसस्तु परा बुद्धिः बुद्धेरात्मा महान् परः महतः परमव्यक्तम् अव्यक्तात् पुरुषः परः पुरुषान्न परं किञ्चित् सा काष्ठा सा परागतिः। કાલે આપણે 10મા મંત્રમાં જોયું मनसस्तु परा बुद्धिः, કે મનથી બુદ્ધિ उत्कृष्ट છે। અને પછી આગળ કે છે बुद्धेरात्मा महान परः। बुद्धिથી તો કે પર શું છે તો કે મહત તત્વ। बुद्धेः आत्मा महान परः, કે જે સમષ્ટિ બુદ્ધિ જે છે એ તો કે એનાથી મહત તત્વ જે છે એ વધારે ઉત્કૃષ્ટ છે। મહત તત્વ શું છે એ પહેલા આપણે જોઈએ। મહત મનુષ્યની અંદર જે બુદ્ધિ છે ધેટ ઇઝ વ્યષ્ટિ બુદ્ધિ, અને મહત તત્વ એટલે સમષ્ટિ બુદ્ધિ, સમષ્ટિ અંતઃકરણ। તો નેચરલી એ જે એને સમષ્ટિ બુદ્ધિ બ્રહ્માજી, હિરણ્યગર્ભ, મહત તત્વ આવા બધા એના પર્યાયવાચી શબ્દ છે। એટલે પેલા વ્યષ્ટિથી શરૂ કર્યું, લાઈક બધા વિષયોથી શરૂ કર્યું, ઇન્દ્રિયોને વિષયોથી શરૂ કર્યું। પછી એમ કરતા કરતા તો કે વ્યષ્ટિ બુદ્ધિ એટલે આપણી બુદ્ધિ છે, મન કરતા બુદ્ધિ મહાન છે। પછી આગળ ક્યાં ગયું તો કે હવે વ્યષ્ટિથી હવે સમષ્ટિ તરફ, એટલે વ્યષ્ટિ બુદ્ધિ કરતા તો કે ટોટલ બુદ્ધિ જે છે એ સમષ્ટિ સૂક્ષ્મ શરીર કયો, હિરણ્યગર્ભ કયો, બ્રહ્માજી કયો, એ એનાથી નેચરલી મહાન હોય। એટલે આખું જે સર્જનની પ્રક્રિયા કેવી રીતે છે તો કે માયા સબલ બ્રહ્મ જે છે માયા, એમાંથી સૌથી પહેલો જન્મ પ્રથમ જા કોણ છે તો કે બ્રહ્માજી, સૌથી પહેલો। તો એને મહત તત્વ બી કે, સમષ્ટિ સૂક્ષ્મ શરીર બી કે, હિરણ્યગર્ભ બી કે, પણ માયામાંથી પહેલું તો કે આ આવ્યું, હિરણ્યગર્ભ બ્રહ્માજીનો જન્મ થયો। તો હવે વ્યષ્ટિ બુદ્ધિ કરતા નેચરલી સમષ્ટિ બુદ્ધિ તો કે મહાન હોય, એ પ્રથમ જ આ છે। એ તો કે સર્જનમાં જે કઈ આવ્યું સર્જનની પ્રક્રિયામાં, તો આખું જે સર્જન છે એમાં સૌથી મહાન કોણ તો કે બ્રહ્માજી, હિરણ્યગર્ભ। એનું કારણ બ્રહ્માજીનું કારણ શું તો કે માયા।
और अव्यक्त ए हवे एना पछीना मंत्रमां कहे छे। अहींया सुधी आ 9मा मंत्रमा जाय छे, पछी बधुं तो के त्यां અહીંથી સમષ્ટિને કનેક્ટ કરે છે અને પછીનો મંત્ર જે છે એમાં તો કે હવે એની વાત કરે છે. શું કહે છે? 11મો મંત્ર. महतः परमव्यक्तम् अव्यक्तात् पुरुषः परः पुरुषान्न परं किञ्चित् सा काष्ठा सा परागतिः. એટલે વ્યષ્ટિ બુદ્ધિ કરતા સમષ્ટિ બુદ્ધિ એટલે મહત તત્વ ઉત્કૃષ્ટ. પછી મહત તત્વથી ઉત્કૃષ્ટ શું? હિરણ્યગર્ભ કે બ્રહ્માજીથી ઉત્કૃષ્ટ શું? તો નેચરલી એનું કારણ મહત તત્વ જેમાંથી આવ્યું હોય એ મહાન. કે કારણ અને કાર્યની આપણે વાત કરીએ તો હંમેશા કારણ મહાન છે. તો માયામાંથી મહત તત્વ આવે છે. માયામાંથી સૌથી પહેલો જન્મ તો કે બ્રહ્માજીનો થયો. એટલે અહીંયા આગળ કે છે સૌથી પહેલું એનો મહત પરમ મહત તત્વ જે છે મહત પરમ વ્યક્તમ. પછી અવ્યક્તાત પુરુષઃ પરઃ. એટલે મહત તત્વ કરતા તો કે અવ્યક્ત ચડિયાતું છે, ઉત્કૃષ્ટ છે. પછી અવ્યક્ત અથવા માયાથી શું ચડિયાતું છે? તો કે અવ્યક્તાત પુરુષઃ પરઃ. અવ્યક્ત કરતા પણ કંઈક મહાન છે. શું? તો કે પરમાત્મા. પુરુષ એટલે પરમાત્મા. પછી કોઈ આગળ પૂછે પણ પછી પરમાત્મા કે ભગવાનથી વળી ઉત્કૃષ્ટ શું છે? તો એ બીજી લાઈનમાં કે છે પુરુષાન્ન પરમ કિંચિત. પરમાત્માથી ભગવાનથી પછી કઈ ઉત્કૃષ્ટ કાંઈ નથી. સા કાષ્ટા સા પરાગતિ. એ જ પરમધામ છે, એ જ ઉત્કૃષ્ટ ગતિ છે. એનાથી આગળ એ પરમ ગતિથી હવે આગળ કાંઈ નથી. એટલે આખું ભાષાંતર એવી રીતે થશે કે મહત તત્વથી તો કે માયા અથવા તો અવ્યક્ત ઉત્કૃષ્ટ, માયાથી પરમાત્મા ઉત્કૃષ્ટ, પરમાત્માથી તો કે ઉત્કૃષ્ટ હવે કાંઈ નથી. અને એ જ તો કે પરાકાષ્ઠા છે, અલ્ટિમેટ. ત્યાં આગળ બધી ગતિઓ પૂરી થઈ ગઈ. અલ્ટિમેટ કોઈ ગતિ હોય જ્યાં ગંતવ્ય પહોંચવાનું હોય તો એ આ છે. સા કાષ્ઠા સા પર. એ પરમધામ છે, એ પરમ ગતિ છે. એનાથી આગળ હવે કાંઈ નથી. એટલે સૌથી પહેલું કે છે હિરણ્ય ગર્ભ કરતા અથવા તો મહત તત્વ કરતા માયા ઉત્કૃષ્ટ છે. શા માટે? તો કે હિરણ્ય ગર્ભનો જન્મ જ તો કે માયામાં. માયામાંથી જે સૌથી પહેલું અંકુર બહાર આવ્યું, સૌથી પહેલું કોઈનો જન્મ થયો તો કે બ્રહ્માજી. પછી આપણે એમ કે બ્રહ્માજીએ સમગ્ર સૃષ્ટિની રચના કરી એટલે આપણે એને વિશ્વકર્મા કહીએ. કે પછી જુદા જુદા લોક, જુદી જુદી પ્રજા, પછીથી ધીરે ધીરે એને બધા જીવોનું સર્જન કર્યું. એટલે એ હિરણ્યગર્ભ મહાન છે. કોના કરતા? તો કે વ્યષ્ટિ બુદ્ધિ કરતા. પણ બ્રહ્માજીથી પણ મહાન કોણ છે? ઉત્કૃષ્ટ, સર્વવ્યાપી, એનાથી વ્યાપક, સૂક્ષ્મ તો કે માયા. માયા જે છે એ એનું બીજું નામ અવ્યક્ત. માયા જે છે એ જ્યારે પ્રલય સમય હોય ત્યારે અવ્યક્ત અવસ્થામાં હોય. તો ઘણીવાર માયા માટે અવ્યક્ત શબ્દ બી વાપરે. એટલે જ્યારે સૃષ્ટિ બનવાની હોય ત્યારે એ પરમાત્મા માયા શક્તિથી યુક્ત થાય. હવે બ્રહ્માજી આવે સૌથી પહેલા. એટલે તમે એમ જોયું હશે કે એમના હાથમાં વેદ હોય, બ્રહ્માજીના હાથમાં વેદ સાથે જ્ઞાન શક્તિ સાથે તો કે જ્ઞાન સાથે બ્રહ્માજી આવે. તો જ્યારે સૃષ્ટિનું સર્જનનું કામ શરૂ નથી થયું ત્યારે પરમાત્મા છે
પણ માયા શું છે તો કે એ અવ્યક્ત અવસ્થામાં છે. પછી ભગવાન નક્કી કરે કે હવે માયા શક્તિને હું હવે એક્ટિવેટ કરું, એને હવે કાર્યાન્વિત કરું, જેથી કરીને હવે નવી સૃષ્ટિ બનવાનું શરૂ થાય. શા માટે તો કે જીવોના કર્મો હવે એવા પાકી ગયા છે, તો અવ્યક્તમાંથી એને મારે વ્યક્તમાં લાવવાનું છે. એટલે પછી એવું સૌ કામયત બહુશ્યામ પ્રજાયેતિ એ બધું પાછું આવે. બધી દરેક લગભગ બધા ઉપનિષદમાં ક્યાંક ને ક્યાંક થોડી થોડી સર્જનની વાત આવે છે. ના કોઈ જગ્યાએ એકદમ વિસ્તૃત હોય, કોઈ જગ્યાએ ઓછું હોય, પણ આખી સૃષ્ટિ આવે આવી રીતે કે બધું બીજા અવસ્થામાં હોય, લય અવસ્થામાં હોય, અવ્યક્ત હોય. જેવી રીતે વડનો ટેટો હોય ને તો એની અંદર પેલા નાના નાના કણ હોય, બાજરીથી નાનકડા કણ હોય, તો એવડા નાનકડા કણની અંદર તો કે અનેક વટવૃક્ષની, એ બધા કણમાં અનેક વટવૃક્ષની પોસિબિલિટી હોય. એ માયાની અંદર એ અવ્યક્ત છે, તો કે એમાં ઘણા બધા હિરણ્ય ગર્ભની પોસિબિલિટી હોય, ઘણા બધા બ્રહ્માની પોસિબિલિટી હોય. એટલે નેચરલી માયા એ ઉત્કૃષ્ટ છે. કોની કમ્પેરિઝનમાં તો કે હિરણ્ય ગર્ભ કે બ્રહ્માજીની કમ્પેરિઝનમાં. એટલે અવ્યક્તાવસ્થામાં રહેલી માયાને ભગવાન આવી રીતે એને કાર્યાન્વિત કરે અને સૃષ્ટિનું કાર્ય શરૂ થાય. હવે પછીથી કોઈને એવો સવાલ થાય તો એ સવાલ પૂછવાનો કોઈ એઝ સચ મતલબ નથી કે હિરણ્ય ગર્ભથી માયા ઉત્કૃષ્ટ, માયાથી પરમાત્મા ઉત્કૃષ્ટ, તો હું પરમાત્માથી શું ઉત્કૃષ્ટ? એટલે અહીંયા આગળ કહે છે કે પુરુષથી, પરમાત્માથી કઈ ઉત્કૃષ્ટ નથી. ઉપનિષદમાં એક જગ્યાએ મૈત્રેય પણ એવો પ્રશ્ન પૂછે છે, તો એમાં એવું જ છે કે ના, એ પ્રશ્ન હોય જ ન શકે. કે હવે પરમાત્મા જે છે એ સમગ્ર સૃષ્ટિને સત્તા સ્ફૂર્તિ પ્રદાતા સચ્ચિદાનંદ રૂપે સમગ્ર બ્રહ્માંડના અધિષ્ઠાતા તરીકે છે. પછી એનાથી પર કાંઈ ન હોય, એ જ પરમધામ છે, એ જ સર્વ જીવનું અલ્ટિમેટ કોઈ સ્થાન હોય, પરમધામ, જે બધી જ શોધખોળનો જ્યાં અંત છે એ પરમાત્મા છે. અને એ બધાને હોવા પણ સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે. પોતે સ્વયં પ્રકાશ છે, પોતે સ્વયં છે. એને હોવા માટે હવે કઈ કોઈની જરૂર નથી. આ બધાને હોવા માટે પરમાત્માની પાસેથી અસ્તિત્વ ઉછેનું લે છે, પણ સ્વયં પ્રકાશ બધાને સત્તા સ્ફૂર્તિ પ્રદાતા છે, એને ક્યાંયથી ઉછીનું લેવું ન પડે. એટલે એ પરાકાષ્ઠા રૂપ છે, એ અલ્ટિમેટ એન્ડ છે. એનું પણ હવે કોઈ કારણ હોઈ ન શકે. આપણે એમ કે એનાથી બી આગળ તો એનું હોઈ ન શકે. લાઈક કે એ પુરાણોમાં એવું આમ સિમ્પલ એવી આખ્યાયિકાથી એ બતાવે કે પછી તો ભગવાન શિવજીની જાન જોડાણી, પછી તો પૂછ્યું કે તમારું ગોત્ર કયું. તો જે સર્વના અધિષ્ઠાતા છે એનું કોઈ કારણ હોઈ શકે નહીં. સર્વનું કારણ જે છે, જે સર્વને સત્તા સ્ફૂર્તિ પ્રદાતા પરમ પદ રૂપે, પરમ ગતિ રૂપે, પરમધામ રૂપે સ્વયં પ્રકાશ છે. તો એ પછી તો કે હવે એ સ્વપ્રકાશ સચ્ચિદાનંદ પરમાત્મા આત્મા, તો એ સાકાષ્ઠા સા પરાગતિ, એ પરાકાષ્ઠા છે. અને એ પ્રાપ્ત થયા પછી તો કે હવે કોઈ ગતિ આ ગતિ નથી. પરમ ગતિ એટલે શું? તો કે બધી જ ગતિઓમાંથી મુક્તિ જેનાથી થાય, ધેટ ઇઝ પરમ ગતિ. એકચ્યુઅલી એ કોઈ ગતિ નથી.
મેં તમને કીધું ગતિ શબ્દ એમ ફિગરેટિવલી છે, કારણ કે એવા પ્રકારનું આગળ રૂપક છે, એટલે એકચ્યુઅલી ક્યાંય પહોંચવાનું નથી. એ પોતાની અંતરની હૃદયની યાત્રા છે, અજ્ઞાનથી જ્ઞાનની યાત્રા છે. પરંતુ તો કે આવું એક કહેવાની શાસ્ત્રની મેથડ છે, પરાગતિ. બીજા બધા લોકો ગતિની વાત કરતા હોય, એની કમ્પેરિઝનમાં કોઈ વાર ગતિ કે ધામ એટલે સ્થાન, પરમધામ એવો શબ્દ વાપરતા હોય. પરંતુ આપણને ખબર હોય કે હુંની પ્રાપ્તિ, હુંનું યથાર્થ સ્વરૂપની પ્રાપ્તિ, ધેટ ઇઝ પરમ ગતિ. કે જ્યાં એવી ગતિ કે પછી બધી ગતિઓ, ગતિ આ ગતિનો અંતવાળી ગતિ. કારણ કે આ જીવ જે છે અત્યારે મનુષ્ય રૂપે છે, પરંતુ પૂજ્ય સ્વામી દયાનંદજી એમ કે આ જીવ જે છે ને એની એવી ગજબની મોબિલિટી છે. લાઈક અમેરિકન લોકો જે છે ને એની બહુ જ મોબિલિટી હોય, કારણ કે એ લોકોને બહુ બધી જોબની સિક્યોરિટી હોય કે કોઈ બી સ્ટેટમાં જશે, સિટીમાં જશે તો આમ ચપટી વગાડતા જોબ મળી જશે. પણ એવું થાય ને કે એ લોકો એની લાઈફમાં કેટલા બધા હાઉસ બદલે, કેટલા ગામ બદલે, કેટલા સ્ટેટ બદલે, દેશ બી બદલી નાખે જ્યાં જવું હોય ત્યાં. એટલે ગજબની અમેરિકન લોકો ત્યાંના વાઇટ, આપણે ઇન્ડિયન તો બહુ એટલી બધી મોબિલિટી ન હોય, પણ એ લોકો અતિશય એની મોબિલિટી. અને એને એમાં કોઈ પણ પ્રકારનું આપણને જે ખૂબ જ લાગે ને બહાર, આપણે તો કેવું કે એક વ્યક્તિ પોરબંદરમાં રહેતી હોય તો એની 25 પેઢીથી પોરબંદર પૂરું થઈ જાય. એમ કે એને પોરબંદરથી એમ કે રાજકોટ સુધી બી ના આવે. હમણાં કાલે એક પરિવાર મળવા આવ્યો હતો ને, તો મોરબીના એ લોકો, તો એ હજી 6 મંથથી રાજકોટમાં શિફ્ટ થયા છે. તો મેં તો કેટલા કિલોમીટર? તો કે 60 કિલોમીટર. તો ઘણો બધો એનો બિઝનેસ અહીંયા અપડાઉન કરે, કેટલું બધું અત્યારે બી ખૂબ જ અપડાઉન કેટલા વર્ષોથી કરતા, હવે 6 મંથથી આવ્યા. પણ એ 60 કિલોમીટર મોરબીથી રાજકોટ આવે ને, એની એને મેં કીધું તમારું મૂળ ગામ મોરબી? અમારે એમ થોડું જોવું હતું કે લોકો કેટલું ફરતા. હા કે કેટલા વર્ષોથી અમારી કેટલી પેઢી મોરબી. તો બિઝનેસ માટે આટલું બધું ભાઈ અપડાઉન કરે, પણ રાજકોટ રહેવા આવવાનું તો કેમ? તો મેં આવ્યા કેવી રીતે રહેવા? તો કે દીકરો પરણ્યો તો કે મોરબી નથી રહ્યું, પછી આવ્યા. એટલે ઇન્ડિયન લોકોની મોબિલિટી એટલી નથી, પરંતુ કોઈ બી મનુષ્ય માત્રની મોબિલિટી તો કે ભયંકર, જબરજસ્ત. આ જન્મે મનુષ્ય, આવતા જન્મે તો કોઈ વૈન્દ્રુ, પછી તો કે ડોગ થઈ જાય, પછી તો કે કંઈક માખી કે મચ્છર થઈ ગયો, કે સિંહ વાઘ થઈ ગયા, એવા બધા કર્મો પાક્યા હોય. તો ધીસ ઇઝ મોબિલિટી. પાછી કેવી મોબિલિટી? તો કે આ જન્મે પૃથ્વી લોકમાં હોય, પછી તો કે કંઈક એવા જન્મ હોય, એવા કર્મો હોય, તો એનું ડેથ થાય તો ઘરવાળા તો લખે ગોલોકવાસી થયા છે, પણ ગયા હોય ક્યાં? તો કે કદાચ એ બધા 7 ડાઉન લોકમાં બી ગયા હોય, ઉર્ધ્વ લોક યુ ડોન્ટ નો. આપણે તો બધા એવું ઈચ્છીએ હંમેશા કે ગોલોકવાસી થાય, એ સ્વર્ગવાસી થાય, પરંતુ એકચ્યુઅલી કોઈને ખબર નથી કયા લોકમાં ગયા. એટલે મનુષ્ય લોકમાંથી મનુષ્ય લોકમાં આવે, પણ પાછો ડ્રેસ બદલી નાખે. કે મનુષ્યના ડ્રેસમાંથી તો કે આવી રીતે ડોગના ડ્રેસમાં આવી જાય. એટલે એટલી બધી જીવની આવી મોબિલિટી છે. પરમગતિ એટલે શું? અત્યારે સાકાષ્ટા પરાગતિ એટલે શું? તો કે હવે એ બધી ગતિમાંથી કાયમ માટે મુક્તિ. હવે તો કે એનું જ્યારે મૃત્યુ થશે, એ મહામૃત્યુ થશે. અત્યારે મનુષ્યનું ડેથ થાય, આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા વિના, જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કર્યા વિના, તો મૃત્યુ અલ્પ વિરામ છે, એ પૂર્ણ વિરામ નથી, એ મહામૃત્યુ નથી. પરંતુ જે વ્યક્તિ તો કે આવી રીતે જ્ઞાન નિષ્ઠ બની જાય, તો પછી તો કે હવે ગતિ આ ગતિમાંથી કાયમી રીતે મુક્તિ માટે સાકાષ્ટા સા પરાગતિ. એકવાર પરમાત્માની પ્રાપ્તિ થાય તો પછીથી બધા જ તો કે ફેરામાંથી એ વ્યક્તિ કાયમ માટે મુક્ત થાય. અને હવે પછી તો કે તો આપણને સવાલ થાય કે એ આત્મ તત્વ જે છે એને કેવી રીતે જાણવું, એ કેવું છે તત્વ? તો એ હવે પાછું તો કે 12મા મંત્રમાં એનું વર્ણન કરે છે. 12મું જોઈએ.
एष सर्वेषु भूतेषु गूढोत्मान प्रकाशते दृश्यते त्वग्रया बुद्ध्या सूक्ष्मया सूक्ष्मदर्शिभिः। कैसे सर्वेषु भूतेषु गूढः एष आत्मा न प्रकाशते अग्रया सूक्ष्मया बुद्ध्या सूक्ष्मदर्शिभिः तु एष दृश्यते। के सर्वेषु भूतेषु गूढः કે આ આત્મા સર્વભૂતોમાં છુપાયેલો છે માટે એ પ્રકાશિત નથી, માટે જાણે કે આપણને એ દેખાતો નથી. પરંતુ તો કે સૂક્ષ્મદર્શી વ્યક્તિ પોતાની સૂક્ષ્મ બુદ્ધિ અને એકાગ્ર બુદ્ધિથી એને જાણી શકે છે. સર્વભૂતોમાં છુપાયેલો હોવાથી આ આત્મા પ્રકાશિત નથી, પરંતુ સૂક્ષ્મદર્શી વ્યક્તિઓ પોતાની સૂક્ષ્મ અને એકાગ્ર બુદ્ધિથી જોઈ શકે છે. સૌથી પહેલું કહે છે એષ સર્વેષુ ભૂતેષુ ગૂઢઃ. ગૂઢઃ એટલે તો કે ઢંકાયેલ છે, છુપાયેલ છે. આપણને સવાલ થાય કે આત્મા તો સ્વયં પ્રકાશ છે, એને જોવા માટે કોઈ બીજા કઈ બહારના કોઈ પણ પ્રકારના કોઈ એવા પ્રમાણ વ્યાપારની જરૂર નથી. જેના વડે સર્વ પ્રમાણ વ્યાપાર થાય છે, આંખનો, કાનનો, નાકનો, બધી જ જ્ઞાનેન્દ્રિયો જેના પ્રકાશથી બધું પ્રકાશિત થાય, એ સ્વયં પ્રકાશ આત્માને તમે ગૂઢઃ કેવી રીતે કહો છો? કે ગૂઢઃ અને ન પ્રકાશતે, છુપાયેલો છે. સ્વયં પ્રકાશ જે છે એ છુપાયેલો એવું કેવી રીતે કહો છો? તો એનું રીઝન એ છે કે ગૂઢઃ જે છે એનું ગૂઢઃ કહેવાનું, છુપાયેલું કહેવાનું તાત્પર્ય આવું છે કે સર્વ મનુષ્યોને આત્માનું સામાન્યતયા જ્ઞાન છે. હું છું, બધાને ખબર છે ને હું છું. કોઈની મજાલ છે કે આમ કરી શકે? હું જોઈ લઈશ હવે. સો એવું હું છું એવું સામાન્ય તો જ્ઞાન છે બધાને, પરંતુ હુંનું યથાર્થ જ્ઞાન નથી. હું સચ્ચિદાનંદ આત્મા સત્યમ જ્ઞાનમ અનંત સ્વરૂપ છું, એવું ખરેખર મારું જે સાચું સ્વરૂપ છે એવું કઈ જ્ઞાન નથી. આવું સામાન્યતયા જ્ઞાન છે. બીજી વસ્તુ, પેલું તો કે હું છું એ આવું સામાન્ય જ્ઞાન છે. બીજું, હું છું યથાર્થ જ્ઞાન નથી. થર્ડ પોઈન્ટ, હું નથી એવું બધું વિપરીત ગ્રહણ કરે છે. આવી ત્રણ વસ્તુ છે. માટે ગૂઢ નો ખાલી સામાન્ય જ્ઞાન છે અને પછીથી બહુ બધું વિપરીત જ્ઞાન છે. હું નથી એવું બધું ખૂબ જ ઓઢી લીધેલું છે. અને તો કે આવું પોતાનું ખરેખર સ્વરૂપ છે એ સ્વરૂપથી કાયમ માટે વંચિત છે. એટલે બરાબર છે, સ્વયં પ્રકાશ સ્વરૂપ હું છું, પણ એવું મને તો કઈ જણાતું માટે ગૂઢ. તો એટલે ખરેખર શું એનો મને મારું યથાર્થ સ્વરૂપ ખબર નથી, અને નથી એવું મેં ગ્રહણ કરેલું છે. એટલે શું? તો એ ભાષ્યમાં બહુ જ સરસ વાક્ય, બહુ સરસ વસ્તુનું વર્ણન કરે છે કે હું નથી એ મેં ગ્રહણ કરેલું છે. એનો અર્થ એમ કે ભાષ્ય માટે છે દર્શન શ્રવણાદિ વગેરે કર્મો જે છે એનો જે નથી એ ગ્રહણ કરેલું. એટલે શું? તો કે દર્શન શ્રવણાદિ કર્મો ખરેખર અનાત્માના સ્તરે થઈ રહ્યા છે, પરંતુ આપણે શું માનીએ તો કે એ કર્મો હું કરું છું, અને એ કર્મો હું કરું છું એટલું જ નહીં, એટલા માટે આપણે એવા છીએ સ્થૂલોહમ, કૃષોહમ,
એટલે સ્થૂળ શરીરના સ્તરે જે કઈ કર્મો છે તો એ મારા. પછી ભૂખ તરસ જે છે એ પ્રાણનો ગુણધર્મ, તો કે હું ભૂખ્યો, હું તરસ્યો. પછી બધી બધી પ્રકારની લાગણીઓ મન અનુભવે છે, મનના બધા ગુણો છે, તો હું સુખી, હું દુઃખી. માન અપમાન બુદ્ધિના સ્તરે તો કે હું આવી રીતે ખૂબ જ મારું તો બધે બહુ મારું રિસ્પેક્ટ, હું જાવ એટલે બધાએ આમ જ કરવું પડે. તો બુદ્ધિ જે છે યોગ્ય ડિસિઝન લે છે કે નથી લેતી, એનાથી થતી સિદ્ધિઓ તો કે મારી સિદ્ધિઓ. ઇન શોર્ટ, કાર્ય કારણ સંઘાતના સ્તરે જે કંઈ થઈ રહ્યું છે, શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયોના, પ્રાણના સ્તરે જે કંઈ થાય એ બધું જ તો કે હું કરું છું. એટલે આત્મા, હું પોતે, આત્મ તત્વ જે છે એને આપણે ગ્રહણ નથી કરતા. મારું યથાર્થ સ્વરૂપ એ મને સમજમાં નથી આવતી. જે હું છું નહીં, જે ટોટલી અનાત્મા છે, એ બધું જ અનાત્માના ગુણધર્મો બરાબર તો કે મેં પહેરી લીધા છે. એટલે સમસ્યા જે છે આવી ટુ ફોલ્ડ છે. હું છું નથી ખબર, બિલકુલ ખબર નથી. હું આનંદ સ્વરૂપ છું, હું સુખ સ્વરૂપ છું, હું સ્વયં પ્રકાશ છું, મને કોઈના ટેકાની ક્યારેય જરૂર નથી. હું એ સચ્ચિદાનંદ પરબ્રહ્મ સ્વરૂપ છું એ ખબર જ નથી. એટલે જો મને મારું સ્વરૂપ ખબર નથી એટલી જ સમસ્યા હોય તો કદાચ સમસ્યા સોલ્વ કરવી ઘણી બધી સહેલી છે. પરંતુ જે નથી એ હું છું એવું તો કે મેં એકદમ અતિશય સજ્જડ રીતે માની લીધું છે. એ પણ બધું અત્યારે ભાષ્યમાં કહે છે. એટલે ગૂઢ આ રીતે છે. એનો આપણને એવું થાય કે એટલે આત્માનું સીધું સાદું ભાષાંતર હું માટે કોઈ પ્રમાણ વ્યાપારની જરૂર નહીં, સ્વયં પ્રકાશ. અને એને શાસ્ત્ર ગૂઢ કે તો આવી ટુ ફોલ્ડ સમસ્યા છે. એટલે કે મને હુંનું સ્વરૂપ ખબર નથી. એટલું જ હોય તો મેં તમને કીધું કે બિલકુલ અજ્ઞાન હોય તો તમે એને તરત જ જે છે એનું સ્વરૂપ જે છે એનું તમે જ્ઞાન આપો એટલે તરત જ ગ્રહણ કરે, એટલે એની સમસ્યા જે છે એ સોલ્વ થઈ જાય. અજ્ઞાન નિવૃત્તિ, વાત પૂરી. એટલે જ્યારે પણ કોઈ બી વ્યક્તિને તમે જો કે જે વિષયમાં બહુ બધા મિસકન્સેપ્શન હોય તો પેલા એ બધા મિસકન્સેપ્શન છે એને દૂર કરવા પડે, પછી જે કહેવાનું છે એ પછી કહી શકે, પછી પ્રતિપાદિત થઈ શકે. એટલે શાસ્ત્રની ભણાવવાની મેથડ જે છે એ આવી રીતે નેતી રીતે તું આ નથી એવી રીતે મેથડ એટલા માટે કરવી પડે કારણ કે ઘણાને એવું થાય કે કે જેવી રીતે કોઈ બી કથા વાર્તા હોય, આ બધું જે કઈ દુનિયામાં વેદાંત સિવાય ચાલુ આપવું હોય એના કરતા વેદાંતની ભણાવવાની મેથોડોલોજી શા માટે જુદી છે, ઘણું બધું ટેકનિકલ છે, ઘણાને એવું અઘરું બી લાગતું હોય તો એવું શા માટે છે? તો કથા વાર્તા જે છે એ તો તમે મત સાંભળો, વાત પૂરી થઈ ગઈ. વેદાંત જે છે એ હર હંમેશ મારી વાત કરે છે, હુંની વાત કરે છે. પેલામાં કોઈક હરિશ્ચંદ્ર રાજાની વાત થાય છે, કોઈ દિલીપ રાજાની વાત થાય છે, ભગવાન રામની વાત થઈ રહી છે, વનમાં ગયા એની વાત થઈ રહી છે. અહીંયા જે તત્વનું પ્રતિપાદન થઈ રહ્યું છે એ તો કે હું છું, એક વસ્તુ. બીજી વસ્તુ કે હું વિશે સામાન્યતયા જ્ઞાન, વિશેષતઃ જ્ઞાન નથી અને ઊંધું જ્ઞાન છે. જ્યારે તમે દિલીપ રાજાની વાર્તા સાંભળો કે રઘુ રાજાની વાર્તા સાંભળો તો એમાં કઈ એના વિશે કઈ ઊંધા ખ્યાલો થોડા છે આપણને. એટલે તમે જો કે જ્યારે વેદાંતના ગુરુજન ભણાવે તો એને આવી રીતે એની મેથડ એવી હોય કે આવી સાયમલ્ટેનિયસલી આવી બે વસ્તુ ચાલી રહી હોય, તમને ન સમજાતું હોય. એટલે હું તમને ઘણીવાર કહેતી હોય કે શ્રોત્રિયત્વમ શું છે, ભણાવવાની મેથોડોલોજી આખી જુદી છે. સંપ્રદાય વિથ ગુરુ સિવાય કોઈ ભણાવી ન શકે. આ છે કે પેલા
શિષ્યના મનમાં રહેલા મિસકન્સેપ્શન જે છે એને ડિલીટ કરવા પડે. એને બધાને તો કે એવી રીતે વિથ લોજિક એકદમ જ એને જે એનું સામાન્ય તર્ક જે છે એ સમજે એવી રીતે બધી વસ્તુને મારે જ્યારે બી ભણાવો ત્યારે તો કે એને આમ દૂર કરતા જવી પડે, ડિલીટ કરવી પડે. એ વ્યક્તિ પોતે સમજે કે હા બરાબર છે, આપણે ગ્રહણ કરેલું હતું એ એબ્સોલ્યુટલી ખોટું હતું, કે આપણે એવું માનતા હતા કે હું શરીર છું. તો આવું એકદમ સિમ્પલ શાસ્ત્ર સમજાવે કે યત્યત દ્રશ્યમ તત જડમ તત ન અહમ. તો એવું નથી કે વ્યક્તિ જે છે એને આમ એવો બિલકુલ ખ્યાલ ન હોય, પરંતુ એ બધી વસ્તુ અવિચારથી ખૂબ જ ગ્રહણ કરેલી હોય, એના ઉપર કદી વિચાર્યું ન હોય, અને એમ જ આજુબાજુના લોકો એવી રીતે વ્યવહાર કરે છે એટલે પોતે હું શરીર છું એવી જ રીતે એનો વ્યવહાર વર્ષોથી નહીં જન્મો જન્માંતરથી ચાલ્યો આવે. એટલે ગલત ઓરિએન્ટેશન એક દિવસનું, એક વર્ષનું, 25-50 વર્ષનું નથી, અનેક જન્મોનું છે. એટલે વેદાંતનું શ્રવણ જે છે એક વાર કરો, 2 વાર કરો, 50 વાર કરો, 500 વાર કરો, તો શા માટે એમાં પરિવર્તનની પ્રક્રિયા બહુ જ સ્લો હોય છે, અથવા તો ઘણીવાર પરિવર્તન તમને જણાય જ નહીં. તો રીઝન આ છે કે શાસ્ત્ર પ્રતિપાદન કરે, હું કોણ છું, હું એમાંય એ પ્રતિપાદન કરે, પરંતુ એ પહોંચવા માટે જે મગજ છે, મગજમાં તો કે આટલું બધું ઊંધું ભરાયેલું, ભૂસા ભરાયેલા છે, તો કેવી રીતે ત્યાં જાય? એક તો હું વિશેના ગલત ખ્યાલ, બીજું તો કે બધા ઇમોશનલ પ્રોબ્લેમ હોય ભરપૂર ભરેલા હોય, પછી આગળ હજી કહેશે બુદ્ધિની તેજસ્વીતા ન હોય. એટલે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે તો કે સૂક્ષ્મદર્શી વ્યક્તિ પોતાની સૂક્ષ્મ અને એકાગ્ર ચિત્ત વડે આ વસ્તુને પ્રાપ્ત કરી શકે. એટલે તમે સમજી શકો છો કે કોઈ બી ગુરુ માટે એ આવી રીતે ધીરે ધીરે અનફોલ્ડ કરવું એ કુશળતા માંગી લેવી વસ્તુ છે. એમ જ તમે હું કઈ આમ ધડાધડ બધું મૂકી ન શકું, સ્ટેપ બાય સ્ટેપ અનફોલ્ડ કરવું પડે. જે રીતે બધા અંદર ગ્રંથિઓ છે, કન્ફ્યુઝન છે, એટલે બધા જ મંત્ર અહીંયા કે શ્લોક હોય ગીતાજીમાં, તો એ બધાનું તાત્પર્ય આ હોય. તમને આખો તમને એમ થાય ને કે ભગવાનનો આખો ઉપદેશનો ફ્લો કેવી રીતે હોય, શ્રુતિનો આખો જે ઉપદેશનો પ્રવાહ કેવી રીતે વહેતો હોય, તો આવું 2-fold ચાલ્યા કરતું હોય અંદર. એક તો કે કન્ફ્યુઝન કે ગ્રંથિઓને રિઝોલ્વ કરવાનું, અને બીજું તો કે હું છું એનું પ્રતિપાદન કરવાનું, કારણ કે 2-fold પ્રોબ્લેમ છે. તો એક આવું રિઝોલ્વ કરતા કરતા અંદર બધી ગ્રંથિઓને તોડતા અને બીજું જે હું છું એનું પ્રતિપાદન કરવું, આવું બેઉ સાયમલ્ટેનિયસલી ચાલતું હોય, તમને ખબર ન પડે. એટલે જે લોકો નોટ લખી ખૂબ મનન કરે તો એ લોકો આખું જે ભગવાનનો આખો કે શ્રુતિનો ફ્લો હોય ને તમે પકડી શકો કે શા માટે આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ 2 શ્લોક વચ્ચેની, 2 અધ્યાય વચ્ચેની જે કનેક્શન જે છે, સંગતિ, તો તમને સમજાય કે કેવી રીતે આખું ઉપદેશ ચાલી રહ્યો છે. એટલે બહુ બધી વાર હું તમને કનેક્શન એટલે સમજાવ્યા કરું, કારણ કે નહીતર તેમને એમ થાય કે આ બધા મંત્રો છતમાંથી પડે છે, ક્યાંથી પડે છે. આવું જો તમને આખો ફ્લો ન સમજાય તો તમે એને ઝીલી બી ન શકો, ગ્રહણ બી ન કરી શકો. મનન કરો ત્યારે બી તમને બધા ત્રુટક લાગે. એટલે એની વે તો વ્યક્તિ જે છે ને આવું દર્શન શ્રવણ આદિ આ બધા જે કર્મો જે છે એ બધા અનાત્માના સ્તરે થાય છે, તો બી પોતે હું કરું છું, જે ગીતાજીમાં છે પશ્ચન શૃણ્વન સ્પૃશન ગચ્છન અશ્નન શ્વસન, બધા કર્મો તો કે એ ઉપાધિના સ્તરે થાય છે, એને તો કે હું કરું છું એવું માની લે છે. આપણને સવાલ થાય કે લે આમ જો તો કઈ એમાં કઈ બહુ મોટું એમ કે કઈ અઘરી વસ્તુ નથી, કે વ્યક્તિ જે છે એ આ બુક જે છે એ એને દેખાય છે, એના માટે દ્રશ્ય છે, તો
એ હું જોઉં છું એટલે હું ચોપડી નથી, તો એમાં કઈ થોડું કઈ મોટું કોઈ એવું કઈ લોજિકની મહાન લોજિક નથી કે મને આ જે છે આ પેપર પેજ માર્ક છે એ મને દેખાય છે તો હું પેજ માર્ક નથી, આ મને બોટલ દેખાય છે તો હું બોટલ નથી, આ વસ્ત્ર મને દેખાય છે તો હું વસ્ત્ર નથી, તો મને આ મારો હાથ બી દેખાય છે, તો મારા એક એક અંગ મને દેખાય છે, તો હું ક્યાંથી હોઉં? તો અહીંયા સુધી આ શરીરની સીમા રેખા સુધી આવો દૃશ્ય વિવેક તો કે સાવ સ્પષ્ટ. ધારો કે તમે હું કરાવું તો કોઈકને એમ થાય કે આવું અમને ન ખબર, આ તો આવું સીધું છે, એટલે આ બુકને હું જોઉં તો બુક હું હોવ જ નહીં, પણ બુક હું નથી એ જેટલું સહજ અને સરળ છે એટલું જ ખરેખર પૂછો તો વ્યક્તિ આ વિવેક બી કરવાનો છે કે મને મારું સમગ્ર શરીર બીજી કોઈ બહારની વસ્તુની જેમ એકદમ જ દેખાય છે, દ્રશ્ય છે મારા માટે. મારા શરીરની અંદરની પણ કોઈ ગતિવિધિ જે છે એ મહાન ડોક્ટર માટે અનુમાનનો વિષય હોય, પણ મને તો મારી બધી ગતિવિધિ ખબર છે કે મને માથું દુખે છે કે પેટમાં દુખે છે કે મારી આંખ બરાબર દેખે છે કે નથી દેખતી. ગમે તેવા મહાન સાધન ઓપ્થેલ્મોલોજીસ્ટ પાસે હોય તો અલ્ટિમેટલી આમ મૂકીને પેલા જે ખબર છે તમે નંબર કઢાવવા જાઓ એટલે એટલા નજીકના નંબર મૂકે ને તો આપણે જ કન્ફ્યુઝ થઈ જાય, ના આ સારું છે આપણે જે આપવું એ આપી દે ને ભાઈ, એટલી બધી વાર કરે, પછી ઇનવેરિયેબલી બધા આવે ને નંબર કરાવીને ઓલું મૂક્યું તો નહીં વધારે સારું હતું. એટલે જસ્ટ ઇમેજિન કે એની પાસે આટલી બધી રિસર્ચ પછી બધી ટેકનોલોજી હોય તો અલ્ટિમેટલી મને બરાબર દેખાય છે કે નહીં એ મને જ ખબર છે. એટલે મારી ઇન્દ્રિયો જુએ છે કે નથી જોતી, કે એનું તેજ ઓછું છે કે એનું તેજ બરાબર છે. એટલે લોકો એવું કેવી રીતે કહેતા હવે પછી ઓછું સંભળાય છે હો, જે બધા વૃદ્ધ લોકો એમ કે તો એમ કહું સાવ નિરાત, ઓછું સંભળાય એવી નિરાત જ નહીં. પાછું ઓછું સાંભળવાનું એવું કંઈક આમ વિચિત્ર કે પાછું એને જે સાંભળવું હોય એ સાંભળી શકે, એ સાવ અજીબ જ છે. આપણને એવું થાય કે માજીને કઈ સંભળાતું નથી ડોશીમાને એટલે વાત કરી તો એને એ બધી વસ્તુ ગોસિપની વસ્તુ એકદમ સંભળાઈ ગઈ હોય. બાકી તમે કઈક કામની વસ્તુ કહેવા જાવ તો તમારે આમ તમારું ગળું દુખી જાય એટલું મોટેથી તમારે એને કહેવું પડે. સો ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ છે, ઇન્દ્રિયો તેજ છે, બરાબર છે, બધું મને દેખાય છે. એવી જ રીતે મન પણ દેખાય છે કે મને હવે બહુ જ ઇરિટેશન ગુસ્સો આવે છે, મને યાદ રહે છે, મને યાદ નથી રહેતું, તો સ્મૃતિ મને ખબર પડે છે, મારી ઇમોશન્સ છે એ મને ખબર પડે છે, મારા શરીરના અવયવો મારી ઇન્દ્રિયો કામ કરે છે નથી કરતું, બધું આઈધર સાક્ષી પ્રત્યેથી દેખાય છે ઓર સીધી રીતે દેખાય છે. પરંતુ ઇન શોર્ટ બધું મારા માટે દ્રશ્ય છે, અનાત્મા છે, હું નથી એવું એ બધું છે. કારણ કે હું જોનાર છું તો હું ન જોઈ શકું, હું મારો ગુસ્સો જોઈ શકું છું, હું મારો મૂડ ઓફ થઈ ગયો અત્યારે મને જરાય મજા નથી આવતી એવું હું કહું છું, તો હું મારી ઇમોશન્સને જોઉં છું. એટલે હું કહું છું કે આજે મને જરાય નથી, આજે બહુ લો ફીલ કરું છું, આવા બધા વાક્યો હોય બધા. તો હું લો ફીલ કરું છું તો એવું કે છે કોણ, તો કે હું, તો એ લો છે કે હાઈ છે એ મને દેખાણું ને. તો ઇમોશન્સ જે છે એ મારા માટે તો કે દુનિયાના દ્રશ્ય જેવી દ્રશ્ય જ છે, વૃત્તિનો પ્રવાહ છે. પણ તમે જો એ વૃત્તિના પ્રવાહ સાથે ઇમોશન્સ સાથે કેવડું જબરજસ્ત આઈડેન્ટિફિકેશન છે કે એનાથી જ આખી જિંદગી ચાલે, લાગણીઓથી જ. એટલે એ ખૂબ જ મોટું હોમવર્ક છે, પ્રેક્ટિસનો વિષય છે કે ખાલી એનાથી દૂર તો ઉભા રહી. તમે એવું ન કહેવું તો ન કહો, ખરેખર તો તમે એવું કહી શકો કે તું બધું અનાત્મા છો, તને હું હોવાપણું પ્રદાન કરું છું. એ બધી વૃત્તિઓ જે છે, વિચાર જે છે, એનું સત્ય હું છું એવું તમે ન કહો, એવું કહેવાની તાકાત ન હોય તો એટલું તો કહેવાય ને કે એ બધું મને દેખાય છે, એનાથી જુદા ઊભા રહી શકીએ ને.
કે હું અલગ છું, આ શરીર તો કે ભગવાને શ્રેયસ અને પ્રેયસ બંને સુધી પહોંચવા માટેનો આપેલો આ શરીર રૂપી રથ છે, અને હું રથ સ્વામી છું. અને રથ સ્વામીએ તો કે એ બંને ગંતવ્ય સુધી પોતે ઈચ્છે ગંતવ્ય સુધી પહોંચી શકે, ઈચ્છે તો પ્રેયસ સુધી પહોંચી શકે, અને એના મહાન પુણ્ય હોય તો શ્રેયસ સુધી પોતાના રથને લઈ જાય. એટલે રથ અને રથ સ્વામી નું રૂપક આપી અને પાછો ત્યાં આત્મ અનાત્મ વિવેક જ કરાવે. શું કરાવે છે? તમે એમ કહો કે આપણે બધા આ શરીર રૂપી રથમાં બેઠા છીએ, તો તમે કારમાં બેઠા હો તો તમે તો કાર ન જુઓ ને. એટલે ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે વ્યક્તિ સતત આત્મ અનાત્મ વિવેક કરી શકે. જેવું તમે અનાત્માથી પોતાની જાતને ખાલી જુદી કરો ને, પછી સમય જતા એવી તાકાત આવે કે અનાત્માના સ્તરે થાય તો બરાબર છે, કરવાનું છે એ કરીએ. ત્યાં અનાત્માના સ્તરે લાઈક કારને કંઈક પ્રોબ્લેમ આવ્યો, ગોબો પડ્યો, એક્સિડન્ટ થયું, તો શું કર્યું? હું કાર નથી ડઝન્ટ મીન કે આપણે એને ફેંકી દઈએ. તો પછી આપણે શું કહીએ તો કે ઓબ્જેક્ટિવલી ત્યાં આગળ જેટલું કરવાનું એટલું કરીને ઓમ તત્સત પછી આગળ વધી. પણ જ્યારે આ અહમની કાર સાથે, અહંકાર સાથે આપણું જબરજસ્ત તાદાત્મ્ય થઈ જાય, એટલે પછી તો કે આપણે એમાં જે સમસ્યા આવે એ મારી સમસ્યા બની જાય, કારણ કે આપણે એવાની સાથે ઊભા છીએ કે એમાં સમસ્યા જ છે. તમે જેની સાથે તમારો ઘરોબો કર્યો એની યાર ઉટક બેઠક કરી, પણ એ જ તકલાદી છે, એ જ આવું ક્ષણભંગુર છે, એ જ વિકારી છે, એમાં જ સતત આવા ષડવિકારવાન છે, સતત એમાં ઊંચું નીચું થયા જ કરવાનું, એ કદી એક સમાન રહેવાનું જ નથી. અને આપણે બધા તો કે એની હારે જન્મો જન્મનો નાતો કરીને બેઠા. જેવા એની સાથે તમે અંતર કરો એટલે સાવ સુખી. એ અનાત્માના સ્તરે થાય છે, ઓકે કરવાનું એ કરી લઈએ. એટલે હજી આઈ ટેલ યુ કે શરીર સાથેનું આઈડેન્ટિફિકેશન જે છે એ તમે પ્રેક્ટિસ કરો તો ઘણું બધું તમે એનાથી અન્યત ઊભા રહી શકો. મન સાથેનું, ઇમોશન્સ સાથેનું ઇઝ વેરી ડિફિકલ્ટ. એટલું બધું આમ વ્યક્તિને કોઈક વ્યક્તિ કંઈક કહે એટલે એવું લાગી આવે, એટલે એનાથી જુદા ઊભા રહેવાની તો વાત જવા જ દો. એ જે કાંઈ કે સામેની વ્યક્તિ, જે કોઈ શબ્દ વાક્ય જે કાંઈ કે, કોઈ વિચાર વિના એ સીધું હૃદય સોસરવું ઉતરી છે. ટોટલ આમ ઇન્ટરનલાઇઝ, સાવ અંદર ઉતરી જાય તો ઉતરી જાય. પછી જીવે ત્યાં સુધી પથ્થરની લકીરની જેમ એની અંદર લખાયેલું છે. એટલે તમે જો કેટલું બધું પોતાની લાગણીઓ, અંતઃકરણ કે મન સાથે કેટલું તાદાત્મ્ય, કેટલું આઈડેન્ટિફિકેશન. જ્યારે કે મન જે છે એ વૃત્તિઓનો પ્રવાહ છે. જેમ નદી કોને કહેવાય તો કે જળના પ્રવાહને નદી કહેવાય. તો વૃત્તિ જે છે, એક એક વૃત્તિને આપણે ખરેખર નદીના પ્રવાહને જોઈ શકીએ, જળને એમ આપણે વૃત્તિને જોઈએ છે. વૃત્તિને તમે પૂછો તું કોણ છો તો કઈ રહેશે જ નહીં, ફૂફૂ થઈ જશે. એટલે ખરેખર બહુ જ મોટી સાધના નિધિધ્યાસનની બિગિનિંગ આ છે કે પહેલા આપણા કાર્યકારણ સંઘાતથી આપણે જુદા ઊભા રહેતા તો શીખીએ. ખાલી એટલું જ. એનો કે લાઈક રામકૃષ્ણ પરમહંસ હોય તો શરીરથી જુદા ઊભા રહેવું, એ અનાત્મા છે, હું આત્મા છું, તો આટલું જ કે ગળાને કેન્સર છે, મને નથી. મને કોઈ કેન્સર થાય નહીં. હું કોઈ ષડવિકાર જે છે એ કાર્યકારણ સંઘાતના છે, આત્માના નથી. તો જે કાંઈ રોગ છે એ બરાબર છે, મનના સ્તરે છે. પછી શરીરના સ્તરે છે, કંઈક બી એવા બધા મૂડના અપ્સ એન્ડ ડાઉન આવ્યા તો ઓકે, એ બધી વૃત્તિઓના સ્તરે છે. તો રોગ છે એ શરીરના સ્તરે છે, તો શું કરીએ? કરવાનું હોય કરીએ. પછી લાગણીના સ્તરે આવું ડિફિકલ્ટ સિચ્યુએશન આવ્યા કરે છે.
તમે એમ કહો તો પછી અમને કઈ સુખ દુઃખ થાય જ નહીં. સપોઝ તમે પૂછો તો જ્યારે કોઈ વ્યક્તિ ખરાબ શબ્દો કહે છે, બરાબર, હવે એ શબ્દો જે છે અને એ જે ઘટના છે એ એક્ઝેક્ટલી બહારના જગતમાં બનેલી છે. ઓકે, હવે જેવી રીતે મને શરીરમાં ઘા વાગે તો લોહી નીકળે તો કરવાનું કરીએ, એમ એ જે છે એ ઘાવ એ મનને લાગ્યો તો ત્યાં બી બ્લીડિંગ થયું. મીન્સ કે વ્યક્તિને આવી રીતે દુઃખી થઈ વ્યક્તિ, અને એને દુઃખ થયું, પણ હું દુઃખી જે છે એ હુંનું સર્જન છે. એવા પ્રકારની વસ્તુ છે તો એ અનપ્લેઝન્ટ સિચ્યુએશન છે, બરાબર. જેમ અહીંયા લાગ્યું જોરદાર બ્લડ નીકળે છે તો એ અનપ્લેઝન્ટ વસ્તુ છે, તો આપણે ત્યાં ટાંકા લઈએ, પટ્ટી મારીએ, કરવાનું કરીએ. તો અહીંયા બી એવા કોઈએ શબ્દોનો ઘા માર્યો, એવો પથ્થર માર્યો, એટલે આપણને ત્યાં આગળથી બી આપણને એવું હર્ટ થયું, તો કરવાનું કરીએ કે આપણને ભાન પડે ને કે હવે બીજી વાર પથ્થરો લઈને આવે ને તો આપણે એને ત્યાંથી કહીએ સ્ટોપ, આવવાની જરૂર નથી. તો આપણને બાઉન્ડ્રી ડ્રો કરતા આવડે ને, તો કરવાનું કરીએ. એટલે એ વખતે ડિફિકલ્ટ સિચ્યુએશન નથી, એ તકલીફ વાળું નથી એવું કહેતી જ નથી, કોઈ પ્લેઝન્ટ વસ્તુ છે એવું નથી કહેતી, પરંતુ એને કારણે મારું શરીર ઘવાય છે, મન ઘવાણું, પણ હું દુઃખી છું એ મારું સર્જન. મન ઘવાણું કારણ કે આપણે એલર્ટ નહોતા એટલે કોઈ પથ્થરો મારી ગયા આપણને, જેમ શરીરમાં મારી ગયો તો મનમાં. ઓકે, તો બીજી વાર ધ્યાન રાખીએ, આપણે આપણી બાઉન્ડ્રીને એવી ટાઈટ રાખીએ કે કોઈક આવે નહીં. અને છતાં એવી ઇન્ટિમેટ વ્યક્તિ છે કે તમે ત્યાંથી બહુ ખસી શકતા નથી, તો તમે જુઓ કે ધીસ ઇઝ વોટ ફેક્ટ ઇઝ. આવા અનપ્લેઝન્ટ વસ્તુ હોય એટલે મારું મન આવું થાય છે. તમે જુઓ તમારા મનને શું થાય છે. તમે જેવું અનપ્લેઝન્ટ સિચ્યુએશન ઇન્ટિમેટ વ્યક્તિ દ્વારા આવી ઊભી થઈ, તમે એનો કઈ ઘા નથી કરી શકતા, એવી સજ્જડ ત્યાં બાઉન્ડ્રી ન હોય. બહુ બધી જગ્યાએ એમ કે ઇન્ટિમેટ વ્યક્તિમાં બ્લડ બાઉન્ડ્રી હોય, એટલે બધી ન હોઈ શકે, આવડતું ન હોય, તો આટલું તો જોવાય શું થાય. એને કીધું એટલે શું થયું, ક્યાં મને ભાગી ગયું, શું મન શું છે મારે જોવું છે. એટલે આ પ્રેક્ટિસ જે છે ને એનાથી બાઉન્ડ્રી ડ્રો કરતા આવડે. આ પ્રેક્ટિસથી એવી બી ખબર પડે કે સામેની વ્યક્તિ જે છે એની પાસે જે આવો મોટો એવો એને જે ઇરિટેશન કે ગુસ્સાના જે પથ્થરા એના હાથમાં છે, એ શબ્દોના એવા પથ્થર હાથમાં છે, એને મારે ક્યાં સુધી મારી અંદર એન્ટ્રી અપાવી એ બી ખબર પડે, કારણ કે આપણે આપણા મનના વિટનેસ બનીને હવે ઊભા છે. એટલે પેલી વ્યક્તિ ધસમસથી પથરા લઈને આવે, એવા શબ્દો બોલે તો આપણે એમ કહી શકીએ કે સારું સારું ભલે આવે, ભલે બોલી લે. જો આપણે કઈ વી ડોન્ટ બાય એનીથિંગ ફ્રોમ ધેમ, તો નેચરલી બધા પથરાઓ કોની પાસે? એની પાસે. પરંતુ એ બધું એટલું બધું આમ એક ક્ષણના 1000મા ભાગમાં બધું બની જતું હોય આ બધું, એટલે આપણે આપણી જાતને સંભાળી નથી શકતા. ફટાક કરતું બહાર આવ્યું એટલે આપણે ઇન્ટરનલાઇઝ બધું અંદર જ હોય. એને જરાક આમ કરીને ત્યાં એને બહાર રાખો તો કઈ ન થાય, કારણ કે એવું એ હુંમાં આત્મામાં એ તાકાત છે. પ્રોબ્લેમ એ છે કે મન સાથે મન સાથેનો આવો લંબ થઈ જાય છે, હું અને મનનો. એટલે મેં કીધું મનને જુદું પાડો, શરીરને જુદું પાડો, પછી તમે જો કે બધી વસ્તુ ટેકલ કરી શકાય. પછી કરવાનું એમ નથી કહેતી, એટલે જે વ્યક્તિ અધાર્મિક છે, હર્ટ કરે છે, એને બધાને આપણે અલાવ કરીએ છીએ હું કહેતી જ નથી. જે કઈ વસ્તુ છે તો કે પોતે કેવી રીતે ઇન્ટેક્ટ રહી શકે, પોતે હર્ટ થયા વિના કેવી રીતે રહી શકે, એની આખી પ્રક્રિયા છે. બીજાની નોનસેન્સ એકોમોડેટ કરવાની વાત નથી કરતી, પરંતુ જે દુઃખીપણું છે, વ્યક્તિ અત્યંત સંતપ્ત છે, કારણ કે મન સાથે તાદાત્મ્ય, શરીર સાથે તાદાત્મ્ય, બુદ્ધિ સાથે તાદાત્મ્ય, ઇન્દ્રિયો સાથે તાદાત્મ્ય. ઓકે, એ સ્તરે બધું હોય, શરીરમાં રોગ આવે કે શરીર એના માટે જ છે, એના માટે મીન્સ કે એ ષડ વિકાર વાળું છે. શરીરમાં આવું ઊંચું નીચું થવાનું કારણ કે
શરીર પાપ પુણ્યનું મિશ્રણ છે. પાપ પુણ્ય ભોગવવા તો ભગવાન આપ્યું છે. ખાલી પુણ્ય ભોગવવાના હોત તો આપણે દેવતાની યોની મળે, સ્વર્ગના સિટીઝન હોત. આપણે મનુષ્ય લોકમાં મનુષ્ય તરીકે એટલે જ આવ્યા, બંને ભોગવવાના છે. તો કે ભોગવી લે, જેટલું ભગવાનને મોકલવું એટલું મોકલી લે, કારણ કે એનો એક્ઝોસ્ટ તો કરવાનું જ છે. એટલે જેટલું તમે એને શરીરને રથ રૂપે જોઈ શકો કે આ શરીર રૂપી રથ ભગવાને શ્રેયસ પ્રેયસ બંને ચોઈસ માટે મને આપ્યા છે. હું કાંઈ બીનું વરણ કરી શકું. આ રથમાં બેસીને જ મારે બધું હવે મારું જે સા કાષ્ઠા સા પરાગતિ આનાથી જ મારે પ્રાપ્ત કરવાનું છે. તો એને આપણે દ્રશ્ય, એને આપણે અનાત્મા રૂપે જેટલું તમે પ્રેક્ટિસ કરો, જેટલું જોવાનો પ્રયત્ન કરો, એટલા સુખી, એટલું રિલેક્સેશન, એટલી શાંતિ. એટલે બધી જ અશાંતિનું મૂળ આત્મ અનાત્મ અવિવેકમાં છે. એટલે આ અલ્ટિમેટ વિવેક છે કે આપણે સતત બંનેને જુદા પાડ્યા કરીએ. તો આપણને એવો સવાલ થાય કે અરે આમ તો કઈ એવું અઘરું નથી, એમ કે હું શરીર નથી એ જોવું કઈ એવડું મોટું થોડું અઘરું છે. તો કેમ લોકો જોઈ નથી શકતા? એવું તો વળી શું રીઝન છે કે લોકો શરીર મન બુદ્ધિ ઇન્દ્રિય દ્રશ્ય છે એવું કેમ જોઈ નથી શકતા? તો આદિશંકર કહે છે કે અરે રે, એ તો ભગવાનની બહુ મોટી માયા છે. એટલે આદિશંકર એમાં માયા માટે આટલા બધા વિશેષણ વાપરે છે. અહો અતિ ગંભીરા દુર્વગાહ્યા વિચિત્રા માયા. અહો અતિ ગંભીરા દુર્વગાહ્યા વિચિત્રા માયા ચેયમ યદ અયમ સર્વો જંતુઃ પરમાર્થતઃ પરમાર્થ સત્વ અપી એવમ બોધ્યમાનઃ અહમ પરમાત્મા ઇતિ ન ગૃહ્ણાતિ આત્માનં દેહેન્દ્રિયાદિ સંઘાતઃ આત્મનઃ દ્રશ્યમાનપી ઘટાદિવત આત્મત્વેન અહમ અમુષ્ય પુત્રઃ ઇતિ અનુચ્યમાનપી ગૃહ્ણાતિ નૂનમ પરસ્યૈવ માયયા મોમુહ્યમાનઃ સર્વો લોકઃ બમ્ભ્રમીતિ. આ એકદમ આદિ શંકરાચાર્યજીનું આ કઠોપનિષદનું બહુ જાણીતું ભાષ્ય છે કે શા માટે લોકો જે છે એ આવું એમ કે બહુ જ પોતે એનો અનાત્મા, આ બધું અનાત્મા છે, હું આત્મા છું, આ બધું મારા માટે દ્રશ્ય છે, છતાં શા માટે ગ્રહણ નથી કરી શકતા? તો કે આવી જ ભગવાનની માયા છે. અહો અતિ ગંભીરા, આવી એવી ગંભીર એવી માયા છે. ગંભીર એટલે શું? તો કે એના માટે તમે કાંઈ ન કહી શકો. એવી ગંભીર માયા, અવિમર્શનીય. અવિમર્શનીય એટલે શું? તો કે એનાલિસિસ માટે, વિશ્લેષણ માટે જે ઉપલબ્ધ નથી એવી, વિમર્શ કરવા માટે એનું એનાલિસિસ ન થઈ શકે એવી દુરવગાહ્યા, અતિ ગંભીરા અવિમર્શનીય દુરવગાહ્યા. દુરવગાહ્યા એટલે શું? દુઃખેન અવગંતુમ શક્યા અથવા અશક્યા. દુઃખેન અવગંતુમ શક્યા અથવા અશક્યા. દુઃખેન એટલે શું? તો કે જેને તમે દુઃખપૂર્વક જેના વિશે જાણી શકો, જાણવું શક્ય બને, અથવા તો તમે એના માટે જાણી જ ન શકો, દેટ ઇઝ દુર્વગાહ્યા. કારણ કે માયા વિશે જેટલું જાણતા જાઓ માયાનો તાગ મેળવવાનો પ્રયત્ન કર્યા જ કરો, તાગ આવે જ નહીં. તો આપણને એવું થાય તો વેદાંતમાં શું કરીએ છીએ? વેદાંતમાં માયાનું બી કારણ છે પરમાત્મા, આપણે એના વિશે જાણીએ છીએ. માયાનું પાર કરવાની કોશિશ નથી કરતા, માયાનું કારણ છે એના શરણે આપણે જતા રહીએ છીએ. એટલે માયા પોતે તો કે દુઃખેન ગંતુમ શક્ય, એને દુઃખપૂર્વક અતિ મુશ્કેલીથી એના વિશે જાણી શકો. શા માટે? તો કે માયાને તમે સત્ય તરીકે નથી લઈ શકતા, જે ત્રિકાલેપી તિષ્ઠતિ એવું નથી લઈ શકતા. પછી એને અત્યંત તુચ્છ તરીકે છે જ નહીં એવી રીતે એને ડિસમિસ બી નથી કરી શકતા.
એટલે કે છે અહો વિચિત્રા, એવી વિચિત્ર છે કે જે સત્ય પણ નથી, તુચ્છ પણ નથી, અને એવી વિચિત્ર કે જે મેનીફોલ્ડ રૂપે એ હંમેશા વ્યક્ત થયા કરે. એ તો કે વિવિધ શક્તિ રૂપે, જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ રૂપે તો કે એ વ્યક્ત થયા કરે, એવી માયા છે. તો એ માયાની અસર શું આવે? તો એ ભાષ્યમાં બહુ જ સરસ કીધું કે માયાની એવી જબરજસ્ત અસર છે, મોહ્યમાન, બધા લોકો એવા મોહિત છે ને. કેવું તમે જો વિચિત્ર કેવું છે, આદિ શંકરાચાર્યજીએ જે નોટિસ કર્યું છે કેવું સરસ છે કે બધા મનુષ્યો પરમાર્થતઃ, ખરેખર રિયાલિટીમાં સાચું સ્વરૂપ પરમાર્થતઃ એ લોકો બધા જ મનુષ્યો બ્રહ્મ સ્વરૂપ છે. હું સચ્ચિદાનંદ સ્વરૂપ પૂર્ણ હું છું ખરેખર. પ્રમાણ દ્વારા, શાસ્ત્ર પ્રમાણ દ્વારા, ગુરુ દ્વારા અનેક વાર આ વસ્તુનો ઉપદેશ આપેલો હોય કે તું શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય, તું અનાત્મા નથી, તું અલ્પ નથી, તું દુઃખી નથી, એવું શાસ્ત્ર અને ગુરુજન દ્વારા અનેક વાર પ્રતિપાદિત છતાં એને ગ્રહણ કરવું જ નથી. આ ભગવાનની માયાની અસર જો કે જ્યારે બી અમે લોકો તમને શ્રુતિ દ્વારા હુંના સ્વરૂપનું પ્રતિપાદન કરીએ તો એ કઈ મારું ઘરની ધોરાજી તો નથી. શ્રુતિ માતામાં જે પ્રતિપાદિત છે એ જ અમે સતત કીધા કરીએ. એક વાર બે વાર નહીં, વર્ષોથી હજારો વાર તું પૂર્ણ છો, તું પૂર્ણ છો, એ જ શ્રુતિ દ્વારા પ્રતિપાદિત. તો માયા શક્તિ, માયા ભગવાનની કઈ છે તો કે એ કોઈને ગ્રહણ કરવું. પછી અનુચ્યમાન અપી, કે જે કીધેલું નથી ક્યારેય, હું દેવદત્તનો દીકરો એવું કોઈને કીધું નથી, હું આનો પુત્ર, આની પુત્રી, આનો તો કે ફાધર, આનો મધર, એવું ક્યાંય લખેલું નથી, કીધું નથી. તો કે એ બધું નથી કીધું છતાં હું દેવદત્તનો દીકરો એવું તો કે હોશે હોશે ગ્રહણ કરે, અને ગ્રહણ કરેલું એને કદી છોડવું પણ નથી. આવી વિચિત્ર માયા છે. એટલે શા માટે આપણને એવું થાય કે એશ સર્વેષુ ભૂતેષુ ગૂઢઃ આત્મા ન પ્રકાશતે? તો કે આ માયા શક્તિને કારણે. એ લોકોને એકવાર એવું નથી થતું કે જે સતત આપણે શોધી રહ્યા છે એ પરમ સુખ કે આનંદને શોધી રહ્યા છે, એક્ઝેક્ટલી એ જ મારું સ્વરૂપ છે એવું શ્રુતિ અનેક વાર પ્રતિપાદિત કરે છે. તો ભૂલથી એકવાર તો હું માનું અને જોવાનો પ્રયત્ન કરું તો એ ના માને. પેલું અનુચ્યમાન અપી, કોઈ કીધેલું નથી છતાં જે રોલ એ પ્લે કરે છે એ બધા રોલ જ હું છું. આ બે સંતાનોના સંદર્ભમાં હું મધર છું એવું નહીં, હું મધર ઇન્ડિયા બધાની માં. અરે પણ એમ જ ખાલી આ તો એક સ્ટેન્ડ પોઈન્ટ, એક દ્રષ્ટિકોણથી છે કે આ બે બાળકોના સંદર્ભે તું મધર છું. આ વ્યક્તિ, આ સ્પાઉસ છે એના સંદર્ભમાં હસબન્ડ ને વાઇફ છે. આ બે જે છે માતા પિતા, એના સંદર્ભમાં ડોટર કે સન છે. પણ ખરેખર હું તો કે આ બધા નથી, આ બધા રોલ છે. એ તો કે એને કદી તો કે એને કોઈએ નથી કીધું છતાં એ રોલ જ હું રોલ અને રોલ જ પુત્ર હું અને હું પુત્ર. B is equal to A, then A is not equal to B, પણ A equal to. એટલે રોલ હું એ સાચું, પણ હું રોલ નથી. એટલે આવું અનેક વાર શાસ્ત્ર પ્રતિપાદક કરે, એના ગ્રહણ કરી અને આવી જે ભ્રાંતિ છે એને સાચું માનીને આખી લાઈફ આપણે એવું થાય અમે ભલે ને અમે ભ્રાંતિ, અમે તો રહ્યા સંસારી, અમે તો ભ્રાંતિ પકડી રાખીએ. તો પ્રોબ્લેમ એ છે કે એ ભ્રાંતિ અનાત્માને પકડી રાખીએ એટલે તો કે એ જ સર્વ અનર્થ અને સર્વ દુઃખનું મૂળ છે. અગર મને દુઃખમાંથી કાયમી મુક્તિ જોઈએ છે તો મારે અનાત્માને અનાત્મા તરીકે જાણવું પડે, આત્માને આત્મા તરીકે. આપણે એવું થાય કે ઓકે ઓકે જાણી લઈ, તો શાસ્ત્ર કહે છે પણ એ જાણવા માટે તો અતિશય સૂક્ષ્મ બુદ્ધિ, શુદ્ધ બુદ્ધિ જોઈએ.
બીજી લાઈનમાં તો કે એના માટેનું અધિકારીત્વની વાત કરે છે પછીના ક્લાસમાં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. એક એનાઉન્સમેન્ટ છે એટલે થોડું કદાચ પેલી સેવાની ટીમને આજે મોડું થશે તો વાંધો નથી. આ લોકોને શાંતિથી થોડી જાહેરાત કરવાની છે કૃતિ અને નિપાને.